ઘણા ઘરોમાં એવું જોવા મળે છે કે જ્યારે એક બાપ કમાવાનું બંધ કરી દે ને એટલે એ બાપ ઘરમાં મરી ગયો હોય એવું લાગે છે, પણ અહીં ખાલી એક બાપ નથી મરતો, એની સાથે જીવનભરની ઘરની સમજણ પણ મરી જાય છે. બાપાની કમાણી ઘટી જાય ને કે પછી એ રિટાયર્ડ થઈ જાય ત્યારે ઘરના લોકો એને બોજો સમજી બેસે છે. જેમણે પોતાનું આખું જીવન પોતાના પરિવાર માટે નોકરી કરી, ધંધો કર્યો, મહેનત કરી, ન ચાહતા પણ પોતાના સપનાઓ ભૂલી ગયા એ વ્યક્તિનું મૂલ્ય બસ એટલું જ રહી જાય છે કે આ હવે કમાતો નથી. ઘરના ખૂણે બેસેલો એ બાપ હવે કંઈ જ નહીં માગે કે નહીં કોઈ ફરિયાદ કરે, બસ શાંત થઈ જશે. પણ એ શાંતિ વચ્ચે એની અંતરાત્મા ચીસો પાડે છે, કોઈ જ એમનું નથી સાંભળતું. એટલા માટે જ કહેવાય છે ને કે ખાલી બાપ નથી મરતું, એની સાથે ઘરમાં એનું માન મરી જાય છે, એના આશીર્વાદ મરી જાય છે. એક જીવતું વટ પણ ધીમે ધીમે સુકાઈ જાય છે. ક્યારેક બાપાનો હાથ પકડીને બસ એટલું જ પૂછજો કે પપ્પા તમે કેમ છો. શબ્દો ઓછા છે પણ જીવનભરનો પ્રેમ તમને આટલા જ શબ્દોમાં દેખાઈ જશે, કેમ કે ક્યાંક એ બાપા પણ ધીમે ધીમે અંદરથી મરી રહ્યા છે.